શાંતિ તમારા ટાવર્સની અંદર તમારી દિવાલો અને સુરક્ષામાં હોવી જોઈએ। સોમવાર 20 જુલાઈ 2026 આજે સવારે અમારા ધ્યાન માટે મેં યર્મિયા પ્રકરણ 1 શ્લોક 8ના પુસ્તકમાંથી પસંદ કર્યું છે। તે લોકોથી બીશ નહીં, કારણ હું તારી જોડે રહી તારું રક્ષણ કરીશ। આ યહોવાના વચન છે। સુપ્રભાત મિત્રો, પ્રભુ આપણને જે કરવા માંગે છે તે તેની ઈચ્છા પ્રમાણે કરવાનું છે, પછી ભલે તે ગમે તે હોય। ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ। આ સવારના ધ્યાનની થીમ છે, તેમનાથી ડરશો નહીં। ઈશ્વરે યિર્મયાહને પોતાનો અવાજ કહ્યો। ઈશ્વર ઈચ્છતા હતા કે યિર્મયાહ બહાર જાય અને લોકોને જણાવે કે ઈશ્વર તેઓને શું કહેવા માંગે છે। ઇસ્રાયેલીઓનું શું થશે એ જણાવવા યિર્મયાહને પરમેશ્વર ખાસ હેતુ માટે મોકલ્યા હતા। એટલે કે તેઓએ બેબીલોનની સત્તા અને સત્તા હેઠળ જવું પડ્યું। તેઓ પરાજિત થશે અને તેઓને કેદી તરીકે લઈ જવામાં આવશે। આ તે છે જે ભગવાન ઈચ્છતા હતા કે યર્મિયા કહે। ઈશ્વર જાણતા હતા કે ઈશ્વરના સેવક માટે આ બધી વાતો કરવી સહેલી નથી। પણ ઈશ્વરે યિર્મયાહને કહ્યું કે કોઈ પણ વસ્તુથી કે કોઈથી ડરશો નહીં, કારણ કે તેણે કહ્યું કે તે જ ભગવાન તેને તમામ પ્રકારની દુષ્ટતાઓ અને જોખમોથી મુક્ત કરશે। સાથીઓ, પ્રભુએ યર્મિયાને કહ્યું હતું કે તે તેને તેની માતાના ગર્ભમાંથી ઓળખે છે અને તેણે તેને કોઈ ખાસ હેતુ માટે બોલાવ્યો છે। અહીં આપણે જે સમજવાની જરૂર છે તે એ છે કે આપણે બધાને એક હેતુ માટે બોલાવવામાં આવ્યા છે અને આપણે ભગવાન જે કરવા માંગે છે તે કરવાની જરૂર છે, વિરોધ હોવા છતાં પણ તેની ઈચ્છા કરવા માટે, ભલે ત્યાં લોકો અથવા સત્તાઓ અથવા સત્તાવાળાઓ હોઈ શકે। શક્તિશાળી રીતે અમારી સામે ઊભા રહો। આપણે એ જ કરવું પડશે જે ઈશ્વર ઈચ્છે છે, કારણ કે ઈશ્વર જ આપણને સર્વ પ્રકારની દુષ્ટતાઓ અને જોખમોથી મુક્ત કરી શકે છે। તેથી જ્યારે યિર્મયાહે લોકો વિરુદ્ધ વાત કરી અને તેમને કહ્યું કે તેઓને કેદી તરીકે લઈ જવામાં આવશે, ત્યારે ભગવાને યિર્મયા સાથે કર્યું। લોકો, રાજા અને મંત્રીઓએ તેને ખાડામાં મૂક્યો, પરંતુ પછી તેને બચાવી લેવામાં આવ્યો, કારણ કે ભગવાને કહ્યું હતું કે આબેદ મલિક તેને બચાવી શકે છે। ઇસ્રાયેલના બધા લોકો નેબુખાદનેસ્સારની નીચે હતા અને તેઓને બાબેલોનમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે ઈશ્વરે યિર્મયા અને આબેદ મલિકને જન્મ આપ્યો, કારણ કે તેઓએ તેમનો અવાજ સાંભળ્યો। ચાલો આપણે ભગવાનને શરણે જઈએ અને ભગવાનની ઈચ્છા કરીએ, જેથી ભગવાન આપણને બધી દુષ્ટતાઓમાંથી મુક્ત કરે। પ્રાર્થના। કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, અમને ભગવાનને તમારી અને તમારી ઈચ્છાને સમર્પણ કરવામાં મદદ કરો। તમે જે કરવા માંગો છો તે કરવામાં અમને મદદ કરો। ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ। આમેન।